ભુજ કચ્છ કલ્યાણ સંઘ સંચાલિત શ્રી એન્કરવાલા સરસ્વતી વિદ્યા સંકુલમાં મહિલા દિવસનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. સ્ટોરી રિપોર્ટ બાય દર્શન મહેતા, ભુજ. નમસ્કાર, મારું નામ વર્ષાબેન ઠક્કર, કચ્છ કલ્યાણ સંઘ સંચાલિત એન્કરવાલા સરસ્વતી શિશુ વાટિકામાં પ્રધાનાચાર્યનું દાયિત્વ છે. આજે વિશ્વ મહિલા દિવસ. સમસ્ત માતૃશક્તિને, નારી શક્તિને હું વંદન કરું છું. અહીંથી મારી માતાને પણ હું વંદન કરું છું. નારી છે એ આ જગતમાં શ્રેષ્ઠ છે. તે કરુણા પ્રેમની મૂર્તિ છે. નારી વિશે તો જેટલું કહીએ એટલું ઓછું છે. એક સ્ત્રીને શિક્ષિત કરવાથી એક આખી પેઢી શિક્ષિત થાય છે. નારીનું કામ કે તે કોઈ પણ ક્ષેત્ર હોય, શિક્ષણ ક્ષેત્ર છે કે રાજકારણ છે કે વિજ્ઞાન ક્ષેત્ર છે કે રમતગમત ક્ષેત્રમાં, દરેક ક્ષેત્રમાં નારીનું આગવું પ્રદાન રહેલું છે. તે પુરુષની સમોવડી ખભે ખભા મિલાવીને આજે કામ કરે છે. તેનું ઘરમાં પણ એટલું જ એનું કામ છે અને બહારના ક્ષેત્રમાં પણ એ ખૂબ જ સફળતાપૂર્વક દરેક કામ કરી શકે છે. એટલે જ કહેવાયું છે કે જ્યાં નારીની પૂજા થાય છે ત્યાં દેવતાઓનો વાસ છે. નારીને અબળા નહીં પણ તે સબળા છે. એ બાળકોને પણ આજે સમજાવ્યું. આજે વંદના સભામાં આપણા ભુજના કાઉન્સિલર માનનીય શ્રી રશીલાબેન પંડ્યા પણ ઉપસ્થિત રહ્યા હતા અને દીકરીઓને એ વાત સમજાવી કે આજે કોઈ પણ ક્ષેત્ર એવું નથી કે જ્યાં દીકરીઓ આપણી આગળ નથી. જિંદગીના રિહર્સલમાં, રંગમંચમાં એક પણ કાંઈ પણ આપણે રિહર્સલ કર્યા વગર કોઈ પણ પાત્રને સફળતાપૂર્વક ભજવી શકે તો એ ફક્ત નારી છે. કોઈ પણ પરિસ્થિતિમાં તે નાસીપાસ નથી થતી. તેનું કામ કેવું છે, એ દુપત્રીની જેમ પોતે સળગી જશે, પોતે ઘસાઈ જશે, બાકીનાને સુવાસ કહેવાશે. તો આજે આ મહિલા દિવસ પ્રસંગે હું સમસ્ત નારીઓને વંદન કરું છું. ભારત માતા કી જય.